હેલો ગાઈસ, આપણે આવી ગયા છીએ આપણા ઘરે. આપણે જોઈ આપણું ઘરમાં તમને બધાનું નવો છો એટલે તમને બધાને ઓળખાય નહીં, એટલે આપણે આપણું ઘર જોઈ. તમને બધાને ઘરમાં હોસ્ટેલથી ઘરે આવ્યા જઈશું હજી તો રક્ષાબંધનના દિવસોમાં, એટલે તમને મજા આવશે ઘરે જોવાની. એટલે મજા આવશે, બધે ઘરે આવતા હશે, નવા દોસ્તારો નવા જૂના હશે પણ નવા બનશે દોસ્તારો. ફ્રી ફાયર રમશો, પબજી રમશો, તમે બધી રમશો. પણ આપણે ઘરે આપણે બધા મેં નવું ઘરમાં આવ્યો તેના 2 મહિના થયા છે, એટલે આપણે બાજુના ઘરનું આપણે જોઈ થોડુંક. આપણે બાજુના ઘરમાં આપણે છે ને જોઈ, આપણે સ્પોર્ટ્સમાં અત્યારે ઊભા છે, આપણે જોઈ લઈ. જો આ બધું અમારા ઘરની બાજુનો નજારો. હા, તો હમણાં બ્લોગમાં આપણે પાછા નવું છું, અને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મને આગળ વધારતા રહેજો. આપણે મારા ઘરમાં જઈ આવી, આપણે જોઈ આવી ઘર કેવું છે. આપણે અંદર જઈ આપણે આપણું ઘર અહીંયા રહ્યું. જો આ અમારું ઘર છે, મારું જ ઘર છે. હું મારી ઘરે જ છું અત્યારે. હું નિરાયતથી મારા ઘરે આવ્યો છું હજી તો રક્ષાબંધનના દિવસે. તમને બીજું તમને પછી દેખાડી, તો તમને મજા આવતી હશે. મજા આવે છે ને બાળ મિત્રો? જો આ મારો પ્લોટ, અમારું ઘર આ જૂનું. પછી આ બધા આટલામાં રહે. મારું ગામ ન ખબર હોય તો તમને બધાને કહી દઉં. મારું ગામ ઉપલેટા પાસે આવેલું ઢાક ગામ મારું. હું એમાં રહું છું ગામમાં, એટલે તમને કોઈ ખબર ન હોય તો હું કહી દઉં તમને. આ મારો વિડીયો તમે જોતા રહેજો. કાલ પરમદી એમ બધી વિડીયો આવતા જ રહે. અને હું આ સૂતો, હું હોસ્ટેલમાં નહોતી ગયો ત્યારે સૂતો અહીંયા. અને